મારું નામ ઇકબાલભાઈ સૈયદ, ગુજરાત રાજ્ય હજ કમિટીના ચેરમેન છું। આજે અમારા લોક લાડીલા અને અમારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું 74મું જન્મદિવસની એક શુભકામના અમે હજ કમિટી તરફથી રાખી રહ્યા છીએ। અને આ ઇતિહાસમાં પહેલીવાર ગુજરાત રાજ્ય હજ કમિટી નરેન્દ્રભાઈનું જે જન્મદિનનું જે મુબારકબાદી પાઠવી અને તેમના નામનું કેક કાપી અને અમે એક ઉત્સાહ અને એક સંદેશો મોકલવા માંગીએ છીએ કે ગુજરાતના મુસ્લિમો તમારી સાથે છે અને તમારી સાથે રહેવાના। અને તમે જે હેડ્રિક આ ત્રીજી વાર વડાપ્રધાન બન્યા તે પછી ગુજરાતમાં પહેલી વખત આવ્યા તે બદલ તમને મુસ્લિમ સમાજ તરફથી અમારા હજ કમિટી તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને મુબારકબાદી પાઠવું છું। પહેલી વખત મોદીજીનું જન્મદિનનું જે ઉજવણી છે એ ઇતિહાસમાં પહેલી વખત હજ કમિટીમાંથી કરવામાં આવ્યું છે। અને એટલી બધી ખુશી છે અમને તો છે, પણ ગુજરાતના તમામ મુસ્લિમો પણ આના માટે બહુ જ ખુશ થયા છે। મુસ્લિમો માટે ઘણી બધી યોજના કરી છે। આજે ગુજરાતના મુસ્લિમો ખૂબ જ સુખી છે। તમામ યોજનાનો લાભ મુસ્લિમો લઈ રહ્યા છે। આજે આવાસમાંની યોજનાની અંદર મુસ્લિમોને મકાન ફાળવવામાં આવ્યા છે। આયુષ્માન કાર્ડ જે બનાવવામાં આવ્યું છે, આયુષ્માન કાર્ડ એની અંદર પણ મુસ્લિમોને ખૂબ જ લાભ મળે છે। જે ગુજરાતના તમામ મુસ્લિમો આનો લાભ લઈ રહ્યા છે। અને અમારા મુસ્લિમોને વડાપ્રધાન આવ્યા પછી, દેશના વડાપ્રધાન બન્યા પછી જે એજ્યુકેશન જે વધ્યું છે તે બદલ હું ભારતીય જનતા પાર્ટીના મારા દેશના વડાપ્રધાનનો ખૂબ ખૂબ આભારી છું। હું મારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ તેમજ મારા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબનું ખૂબ ખૂબ આભારી છું। કારણ કે ગુજરાત રાજ્ય હજ કમિટીના જ્યારથી મને ચેરમેન પદની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારથી, અને જ્યારથી ભારતીય જનતા પાર્ટી સત્તા ઉપર આવી છે ત્યારથી આજ સુધીમાં કોંગ્રેસના રાજમાં 4,000 હાજી 5,000 હાજી જતા હતા હજ માટે। આ આવ્યા પછી ગુજરાતમાંથી 15,000 હાજી હજ કરવા માટે જાય છે। અને અમને કેન્દ્ર સરકારનું ખૂબ જ અમને સાથ સહકાર છે। માનનીય માઇનોરિટી મિનિસ્ટર જ્યારે સુમતિ ઈરાનીજી હતા, એ પછી અમારા રિઝવી સાહેબ આવ્યા છે, એમણે પણ અમને ગુજરાત માટે મોટામાં મોટો કોઠો ફાળવવાનું એક અમને વચન આપેલ છે। અને ગુજરાતમાંથી જે હાજીઓ ગયા છે તે ખૂબ જ ખુશ થઈને ગયા છે। 2023-24માં હાજીઓને ખૂબ જ અમે જે તકલીફ હતી એ તકલીફ દૂર કરેલી છે। આની પહેલાં જ્યારે એક ડૉક્ટર જતા હતા ગુજરાતમાંથી, પણ માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને અને અમારા અમિતભાઈ સાહેબને અમે જ્યારે રિક્વેસ્ટ કરી કે સાહેબ ગુજરાતમાંથી એક ડૉક્ટર જાય છે તો એના માટે અમને ડૉક્ટરનો વધારો કરી આપો, તો 2024માં 10 ડૉક્ટર ગયા, તેના પછી 15 કમ્પાઉન્ડર ગયા, 26ની ટીમ ડૉક્ટરની ગઈ। એ પછી પહેલાં જ્યારે 26 અને 27 ખાદી મુજ્જા જતા હતા, માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ખૂબ જ વિચારધારા અને ખૂબ જ અમારા મુસ્લિમો હાજીઓ માટે એટલી બધી મહેનત કરેલ છે કે આ વખતે 2024માં 72 જેટલા ખાદી મુજ્જા હજ માટે ખિદમત માટે ગયા હતા। અને આ વખતે 24માં અમારા હાજીઓને કોઈ જાતની તકલીફ પડી નથી। 5 સ્ટાર હોટલો આપવામાં આવેલ છે, નજીક ઉતારવામાં આવેલ છે। અમારા હાજીઓએ અમને કોઈ ફરિયાદ કરેલ નથી।